ગોપીનાથજી મહારાજને આજે સુંદર મજાનો પવિત્ર અને દિવ્ય દિવસ એટલે જન્માષ્ટમીનો દિવસ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં બેસી અને આપણે સૌએ અહીંયા સુંદર મજાની ભગવાનના પ્રાગટ્યની કથાનું શ્રવણ હમણાં થોડી જ ક્ષણમાં કરવાનું હોય, ભગવાનનું પ્રાગટ્ય થવાનું હોય ત્યારે આપણે સૌ કોઈ આવા પવિત્ર સ્થાનમાં બેસી અને ભજન કરીએ. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં કહ્યું કે આ અક્ષરધામનું મધ્ય છે, અમને બીજું કાંઈ દેખાતું નથી. આ એવું દિવ્ય સ્થાન છે અને ત્યાં બેસી અને આપણે સૌ જ્યારે ભજન ભક્તિ કરીએ, આપણા પુરાણો એમ કહે છે કે આવા સ્થાનમાં બેસીને કરેલું ભજન એ અનંત ગણું થાય અને ભગવાન એમની આપણા ઉપર કૃપા થાય છે. આપણે સૌ કોઈ મહાભાગ્યશાળી છીએ, એટલા માટે જ અહીંયા બેઠા છીએ. ગઢપુર વહી આતે હૈ जिन्हें श्री जी बुलाते हैं. અહીંયા ગોપીનાથજી મહારાજે આપણને બોલાવ્યા છે, એટલા માટે આપણે સૌ અહીંયા બેઠા છીએ અને એટલે જ આપણા ઉપર સૌથી મોટી ભગવાનની કૃપા છે. અને આવા દિવ્ય સ્થાન ઉપર બેસી અને ભગવાનનું ભજન ધૂન, થોડી વાર અહીંયા સંગીત બંધ ભાઈઓ છે એ ધૂન આપણને શ્રવણ કરાવશે. ત્યારબાદ જન્મંગલ સ્વામી છે એ આપણને શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યના જે કંઈ ચરિત્રો હશે એ થોડી વાર માટે શ્રવણ કરાવશે. ત્યારબાદ આપણે સૌ ઠાકોરજીની આરતી તરફ જશું. તો આવો સંગીત બંધ ભાઈઓ છે એ આપણને ધૂન શ્રવણ કરાવશે. कृष्ण कन्हैया लाल की जय. यमुना ना पानी क्या तारे काना ने जोया, यमुना ना पानी क्या तारे काना ने जोया, हमने लागी माया रे सदबूद खोया, મને લાગી માયા રે સદબુદ્ધ ખોયા. यमुना ना पानी क्या तारे काना ने जोया, યમુના ના પાણી ક્યાં તારે કાનાને જોયા. पीला रे पीला
છે ચટકાળી તારી એના ઉપર જાવો વારી ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઓ એ કાના ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવો વારી ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઓ વારી મી ગઈ છે મતી મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની ગૌને લાગી માયા રે સુધ બુધ ખોયા એની મને લાગી માયા રે સદબુદ્ધ ખોયા એ આવો ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે તેણે મને માયા લગાડી રે ઓ ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે Oh, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ 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 હરે હરે Hare Krishna, કૃષ્ણ કૃષ્ણ હરે હરે Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ કૃષ્ણ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. હરે કૃષ્ણ Hare Krishna, Hare Krishna, હરે કૃષ્ણ હરે Krishna, Hare Hare. Krishna, Hare Hare. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોપીનાથજી મહારાજ કી જય. એવા અમની જ મંદિરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજ અત્રે અહીંયા સ્ટેજ ઉપર પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી એવં અન્ય સંતો વાલા ભક્તજનો આજ ગોપીનાથજી મહારાજના પટાંગણમાં આપણે અહીંયા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા માટે એકત્રિત બધા થયા છીએ. તમે બધાએ પણ ગ્રામજનો બહારના સિટીના લોકો પણ આવ્યા છે આજે. તો વિશેષ કરીને આજે આપણને ભગવાન કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી પર પધાર્યા, એમનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ધામધૂમથી હમણાં મંદિરમાં પણ ઉજવાશે. એ પહેલાં આપણે થોડીક સત્સંગ સભા સાંભળી લઈએ. ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર જ્યારે પધાર્યા ત્યારે એમ કહેવાય કે કળિયુગની શરૂઆત હતી. આખી કળિયુગની એન્ટ્રી થતી હતી ત્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આ પૃથ્વી પર થયું છે. 4 યુગો હોય છે, સતયુગ હોય છે, દ્વાપર યુગ હોય, ત્રેતા યુગ હોય ને છેલ્લે કળિયુગ આવે.
આપણા માટે 3 યુગ તો વયા ગયા, આપણે અત્યારે કળિયુગમાં છીએ. સતયુગમાં માણસો બહુ સારા હોય, એનીથી થોડા ઓછા ત્રેતાયુગમાં હોય, એનીથી થોડા ઓછા દ્વાપરમાં હોય, દ્વાપરમાં પછી ત્રેતામાં, અને પછી છે તો કળિયુગમાં. ઓછા વાત તો એટલા માટે કે કળિયુગમાં છે ને કુસંપનો યોગ વધારે હોય છે. વધારે ભાગવતમાં એવું બતાવે છે કે કુસંપ અને ક્લેશ કળિયુગના 2 દીકરાઓ છે. એટલે વધારે અશાંતિ આપનારા હોય ને તો આ 2 પાત્રો વધારે છે. એટલે એવા સમયે ભગવાન કૃષ્ણનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું. ભગવાનનું અવતરણ આ પૃથ્વી પર જીવના રૂડા અને કલ્યાણ માટે થતું હોય છે. ભગવાન આ પૃથ્વી પર આવે અને જીવાત્માઓ જે દુઃખી હોય એને સુખ આપવા માટે ભગવાન આવતા હોય. તો જીવનમાં આ 2 અનુભવ માણસને વધારે હેરાન કરતું હોય, કુસંપ અને ક્લેશ. ઝઘડા કર્યા જ કર્યા. કળિયુગ છે ને એટલે ઘરે ઘરે આજે ઝઘડા થાય છે એનું મૂળ કારણ છે કુસંપ અને ક્લેશ. એનીથી માણસો દુઃખી થાય વધારે. એટલે માટે અમારા ગુરુજી વારંવાર કહે કે જેટલા આપણા જીવનમાં દુર્ગુણો આવે ને એટલા આપણે દુઃખી થઈએ, જેટલા જીવનમાં સદગુણો આવે એટલા આપણે સુખી થઈએ. એટલે કુસંપ અને ક્લેશ એ ન થવા દેવા હોય તો એની માટે આપણા શાસ્ત્રોએ એવું બતાવ્યું છે કે આ ભગવાનના મંદિરો છે, ભગવાનના સંતો છે, એનો જો સત્સંગ રાખીએ તો એ વાનું આવે નહીં. એટલે આને લઈને ઘણી વખત માણસ બહુ દુઃખી થયા કરતા હોય. એટલે જીવનમાં કુસંપ અને ક્લેશ ન આવે એની માટેની પણ ઘણી સમજણો ભગવાને બતાવી છે આપણને. કારણ કે વિચારોથી જ માણસ દુઃખી થતો હોય. કંઈ ને કંઈ એવા વિચારો હોય એટલે મનમાં રાખે, અનમનમાં રાખીને પછી માણસ દુઃખી થયા કરે. એકની એક જ વસ્તુ હોય, વિચારો માણસ બદલી નાખે તો સુખી થઈ જાય, અને જો આમ ફેરવી નાખે તો દુઃખી થઈ જાય. હવે દાખલા તરીકે કાચની બરણી ફૂટે, ઘરમાં કાચની બરણી ફૂટે એટલે આવું બાવું કે હે આણે કેવું ફોડી નાખ્યું, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. એની જગ્યાએ એટલો જ વિચાર કરે કાચ ફૂટ્યો સુગંધ થયું. નથી કહેતા કાચ ફૂટે તો સુગંધ થાય. હવે આમથી જૂની થઈ ગઈ હોય, તૂટી ગઈ હોય, ફૂટી ગઈ હોય, પછી એની પાછળ કાંઈ ખોટું હોય, હવે કાંઈ હંધાવાની તો નથી, પણ એની પાછળ ઝઘડો કરશો તો એ કેટલો સંબંધ તોડશે. એટલા માટે દીકરો અને બાપ 2 જણા આગળ રૂમમાં બેઠા હતા અને વાંચન કંઈક હાલતું હતું, બેની ડિસ્કસ. એમાં રૂમમાંથી મોટો અવાજ આવ્યો, બોમ્બ જેવો. કાચની બરણી ફૂટી હોય ને એનો વધારે અવાજ આવે. એટલે અવાજ આવ્યો એટલે એના પિતાજી એના છોકરાને કહ્યું, એલા જાતો ખરા કોનાથી બરણી ફૂટી છે. એટલે આ છોકરાએ કીધું આ બરણી નક્કી મારા બાથી ફૂટી હોવી જોઈએ. એ કીધું તને અહીંયા બેઠા બેઠા કેમ ખબર પડી ગઈ? બરણી ફૂટ્યા પછી બીજો કોઈ અવાજ નથી આવ્યો ને એટલે મારા બાએ જ ફોડી છે. જો મારા પત્નીથી ફૂટી હોત ને તો પાછળ મોટો બરણી કરતા મોટો અવાજ આવત. હવે આ છે ને અવાજ એ આપણને કુસંબ કરાવે. ફૂટ્યું તો ફૂટ્યું ભાઈ, એને થોડું ઘણું નુકસાની ગઈ તો ગઈ. એ નુકસાની જાજી નુકસાની નહીં ભરપાઈ થઈ. હવે એની કરતાં વિશેષ જ્યારે સંબંધો તૂટી જાય એ નુકસાનીને ભરપાઈ કરવી બહુ અઘરી પડી જાય. એટલે સંબંધો રહેતા હોઈએ એમાં થોડું ઘણું લેટગો પણ કરવો પડે. લેટગોની ભાવના રાખે ને તો જ માણસ સુખી થાય, બાકી સુખી ન થાય. અને લોકો એમ કહે કે અમારે દુઃખ કેવા દુઃખો. તે ભગવાન કૃષ્ણ જ્યારે આ પૃથ્વી પર આવ્યા તે એમને કંઈ દુઃખ ઓછા હતા? એમણે હું સમજણ કંઈ ઓછી રાખી હતી? ભગવાન આવ્યા હોય તો એ પણ સમજણ સારી રાખે. તો આપણે પણ જીવન જો જીવવું હોય સારું તો આપણે પણ સારું સમજણ રાખવી પડે. જેટલી સારી સમજણ અને પોઝિટિવ સમજણ તો માણસ સુખી થાય. બીજી એક વાત કરું, અમારા ગુરુજી ઘણી વખત દ્રષ્ટાંત આપે. હવે એક વહુ હતા, એમને જન્મ દિવસ હતો એનો, એટલે એમના સાસુમાએ છે ને નથડી આપી.
નાકમાં પહેરવાની નથડી ભેટમાં આપી કે લે આ તને ભેટ, એમ તારો જન્મદિવસ છે ને. હવે એ સ્નાન કરવા માટે કંઈ ગયા છે જળઝેરણી ઉપર, એટલે સ્નાન કરવા ગયા તો એમાં કંઈક રહેતા રહેતા ખોવાઈ ગયું એ જે ભેટ આપી હતી નથડી ખોવાઈ ગઈ. એટલે આમને એમ થયું ઓ બાઈ મને ભેટ આપી હતી ને મારાથી ખોવાઈ ગઈ, હવે હું બાને હું મોઢું દેખાડીશ, શરમ લાગે થોડીક. એટલે વારે વારે આમ જેવું જોઈએ ને એવું બાની હારે વાતચીત ન કરે કે બોલે નહીં, કારણ કે ઓલું પૂછે તો મારે શું કેવું, એમ જવાબ હું આપીશ. બીજો જન્મદિવસ જ્યારે એનો આવ્યો ને બીજા વર્ષે, એટલે તરત બાએ જેવી નથડી પહેલી વાર આપી હતી એવી ને એવી પાછી બીજી વાર આપી. એટલે આ વહુને એટલું ખ્યાલ આવી ગયો કે જરૂર બાને ખબર તો પડી જ ગઈ છે. એટલે કહ્યું કે બા તમને ખબર હતી કે મારી નથડી ખોવાઈ ગઈ છે? હા બટા મને ખબર હતી. તો તમે મને ખીજાણા કેમ નહીં? આ અમુક હામ્યાલીને કેવું પડે તમે મને ખીજાણા કેમ નહીં? અમુકને રોકવા પડે કે હવે તમે ખીજાતા બંધ થાવ એને. હા અમુકને તમે જો સ્વભાવ સારો હોય ને કેવું પડે હામેલ, ક્યારેક તો અમને ખીજાતા હો બોલો. તો આ વહુએ કીધું કે તમે બા મને ખીજાણા કેમ નહીં? ત્યારે કીધું કે બટા એ નથડી તો બીજી બજારમાંથી નહીં મળી જશે, પણ તારી જેવી વહુ ડાહી હોય એ કઈ બીજી વાર અમને મળે નહીં. હા એને લઈને કઈ ખોટા ઝઘડા કે બોલા ચાલી કરવાની ન હોય. હવે આ વિચાર રાખીએ, ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું, વસ્તુ છે આ દુનિયાની નાશવંત વસ્તુ છે, આવી છે તો કઈ અમર પટ્ટો લઈને તો કોઈ વસ્તુ આવી નથી, એ તો નાશ પામવાની ને પામવાની જ. પણ વસ્તુ કરતા વ્યક્તિ પ્રધાન જ્યારે જીવનમાં થાય ને ત્યારે માણસ સુખી થાય. એટલે વસ્તુને કોણ રાખવી? આપણા સભ્યો હોય એને મેઇન પ્રથમ સ્થાન એને આપવું, એને લઈને થોડું ઘણું જાય તો જાતું પણ કરવું. આપણે જ આજે ભાગે છે ને વસ્તુને વધારે, પૈસો વસ્તુ એ વધારે પ્રધાન રાખીએ. અમારા ગુરુજી એમ કહે કે પ્રથમ ભાવ રાખો. આપણે વસ્તુ પદાર્થને પ્રધાન રાખવી નહીં. જેટલો ભાવ હશે ને એટલું જીવનમાં મજા આવે. પરસ્પરનો ભાવ હોય ને એટલે અભાવ અવગુણ બીજું ત્રીજું ઓટોમેટિક સાફ થઈ જાય. એટલે ભગવાન કૃષ્ણએ પણ જો આ જીવન જ્યારે આ પૃથ્વી પર આવ્યા એમણે પણ કેટલું સારું એવું જીવન જીવતા લોકોને શીખવાડ્યા. ભગવાન કૃષ્ણના બે ગુણ બહુ મોટા છે. એક તો એને જીવનમાં ગમે એટલું દુઃખ આવ્યું પણ એણે દુઃખ કળાવવા ન દીધું એના જીવનમાં. સદૈવને માટે સ્માઇલિંગ ફેસ, હસતા જ રહ્યા. ભગવાન કૃષ્ણને તમે કોઈ દી ઉદાસ જોયા? કાંઈ નહીં. કોક એને ચોર કહીને ચોર તોય મોજમાં, કોઈ એને રણછોડ કહીને તોય મોજમાં. એને એમ ન લાગે મને કોઈ રણછોડ કહે છે, મને ચોર કહે છે, તો આનંદમાં ને આનંદમાં. કોઈ દ્વારકાધીશ કહીને તોય મોજમાં. એટલે એની મોજ વિખાય નહીં, કારણ કે એ લોકોની સામું બહુ નહોતા જોતા, ભાવની સામું જોતા હતા. હવે દુર્યોધન ભગવાનને વશ કરવા માટે ગયો, અન્નકૂટું પૂરીને સારા બધા પકવાનો ખવડાવીને ભગવાનને વશ કરી લઉં. ભગવાને કહ્યું કે હું આ વસ્તુ પદાર્થે કરીને કઈ વશ થાવ એવું નથી. ભગવાને એમના મેવા મીઠાઈઓ ત્યાગ કરી અને વિદુર કાકાને ત્યાં એની ભાજી ખાવા માટે ગયા છે. એને ભાવ પ્રધાન હતો, ભાવવાળા હોય તો એ ગમે ત્યાં પહોંચી જાય. એટલે આપણું જીવન પણ ભાવવાળું બને, ભાવશાળી બને તો આપણને જીવનમાં આનંદ આવે. અને જીવન આપણને ભગવાને દીધું છે તો હવે કાંઈ પોપ્યું મોઢું કરીને કઈ ન જીવાય, એ તો વાત પાકી છે. બોલો. એને ભગવાન કૃષ્ણ સદૈવને માટે સ્માઇલિંગ, સદૈવને માટે મોજ અને મોજ, એટલે એવું હતું. એટલા માટે અમારે એક સબ્જેક્ટ હતો કે રમોજી સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર આવ્યા હોય ને એકદમ રમોજી આનંદ મંગલ કરીને અને એ ધામમાં જાય. તો એમાં આપણે પણ જ્યારે પ્રાણ છોડવા તો હસતા છોડીએ, એવી આખા જીવનમાં આપણે લાઈફ જીવવી જોઈએ. એટલે થોડું હસતું આનંદ મંગલ રહેવું જોઈએ. લોકો બોલે એની સામું બહુ જોવું નહીં. લોક તો કહેંગે હા આ દુનિયામાં આવશું એટલે લોકોનું તો કહેવાનું છે જ સ્વભાવ, એનું જોઈને બહુ દુઃખી પણ થવાય નહીં. હા અમુક હોય, હા અમુક છે આપણા વડીલો છે, માતા પિતા છે, ગુરુજનો કહેતા હોય તો સુધારો પણ કરવો જોઈએ.
પણ હવે જેનું કાંઈ ન હોય અની બોલી જતા હોય તો એનું કંઈ સાજુ જોવાનું પણ ન હોય. એટલે જીવન જીવવું હોય તો લોકો કે એમ જીવનમાં પછી પાછું આપણે દુઃખી પણ થવું નહીં. આ જીવનમાં સુખી થવું હોય, મોજમાં રહેવું હોય તો વિચારો સારા રાખવા જ પડે. એટલે ઝીબ્રાને તમે જોયા? ઝીબ્રા પ્રાણી આવે ને પટ્ટાવાળો, કાળો અને વ્હાઈટ પટ્ટા હોય ઝીબ્રા. એટલે ઝીબ્રાના બચ્ચાએ છે ને એના મા પાસે જઈને કીધું, માં, આ ભગવાને આપણને અડધા કાળા અને અડધા ધોળા કર્યા, એની કરતા ધોળા પટ્ટા રાખ્યા હોત તો બધાય તો કેવું સારું હતું એમ. ત્યારે એની માએ એટલી વાત કીધી, બટા, એ જો આપણે હાવ ધોળા હોત ને તો આપણામાં ગધેડામાં કંઈ ફરક ન હોત. આપણે એનીથી અલગ તો થઈ જાય છે. બોલો, આપણે આ પટ્ટા જે મૂક્યા છે એનાથી આપણે એમાં એને મોજ કરી લીધી. જો એમાં એને પોઝિટિવ લઈ લીધું કે આપણને ભગવાને ભલે આ દીધું છે એ હારા માટે દીધું છે. એમ જીવનમાં આપણને પણ કંઈ ભગવાને આપ્યું હોય ને, શારીરિક, જે કાંઈ સામાજિક, જે કાંઈ ઘરમાં જેટલું પણ ધન સંપત્તિ, એનાથી આપણે સંતોષ માનવો છે. ઘણા ઘણાને પોતાના શરીરથી ને સંતોષ ન હોય. ચલો, ભગવાને મને આ ન દીધું. બધાને કંઈ પૂર્ણ ભગવાન કંઈ દેતા નથી. હા, બધાને બધું કાંઈ મળતું નથી હોતું. જેટલું હોય એમાં જો સંતોષ માનીને જીવીએ તો મજા આવે. એટલે જીવનમાં જે કાંઈ છે એનાથી આનંદ માણીએ, જેટલું છે એનાથી આપણે સુખી રહીએ. અને ગમે તેવી અવસ્થા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, એમાં આપણે આનંદમાં રહેતા શીખવું જોઈએ. એટલા માટે એમ કહેવાય કે ડૉક્ટર બુશ બીમાર પડ્યા. ડૉક્ટર બુશ બીમાર પડ્યા એટલે ડૉક્ટર બીમાર પડ્યા એટલે એ ખાટલામાં સૂતા હતા. બધા એની ખબર કાઢવા માટે આવતા હતા. એટલે જોયું કે કીધું કે તમે બીમાર, પણ આ એકદમ આનંદમાં મોજમાં આમ રહી, જરીકી મનમાં એને કાંઈ નહીં. એટલે એમને હસતા હસતા એકલા એકલા હસતા હતા. એટલે કોઈએ કીધું, તમે હસો છો કેમ એટલા બધા? એમ એ કે બોટલ ઉપર બુશ તો હોય જ, બોટલ ઉપર તો બુશ હોય જ, પણ આજે આ બુશ ઉપર બોટલ છે ઉપર. એટલે જો એમાં એ હસી લીધું ને આનંદ ને મંગળ કરી લીધું. હવે જેને હસવું જ હોય, આનંદ કરવો હોય તો ગમે ત્યાંથી મોજ કરી લે. એટલે વાતો વાતો એ આપણે પણ જીવનમાં મોજથી રહેવું, આનંદથી રહેવું. એટલે મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીના ખોજમાં રહેવું. ભગવાનનો આનંદ હોય, સત્સંગનો આનંદ હોય. તમે અહીંયા ગરડામાં રહેતા હો બધા ભક્તો, સુંદર મજાના ગોપીનાથજી મહારાજ અહીંયા બિરાજે છે. દરરોજ સવાર સાંજ મહારાજની મૂર્તિની નિહાળીએ ને, એ હસમુખો ચહેરો મહારાજનો જો હવારમાં ખાલી દર્શન થઈ જાય ને, આખો દિવસ આપણો મોજ મોજ ને મોજમાં જ જાય. ભગવાનના દર્શન થાય ને, આખો દિવસ આપણો સારામાં સારો થાય. અને દરરોજ આવીએ, ભગવાનના દર્શન કરીએ. ભગવાન, અરે જીવનમાં ક્યારેક દુઃખ આવે, ભગવાન પાસે ઠાલવીએ ને, ભગવાનને કહી દઈએ, ભગવાનને સોંપી દઈએ, એટલે ભગવાન આપણું બધું સારાવાના કરી દે. તમારે તે દૂર કે જવાની જરૂર જ નથી. એને ભગવાન આવા સ્વામિનારાયણ ભગવાને આ ગઢડામાં રહી અનેક જીવાત્માઓના કલ્યાણ કર્યા છે. અહીંયા આવો ને ત્યાં શાંતિ થઈ જાય, એવું શાંતિનું આખું ગઢપુર ધામ છે. એટલે તમારા ખૂબ મોટા ભાગ્ય છે, ગ્રામજનો અહીંયા રહેતા હો, દરરોજ મહારાજના દર્શન કરીએ. અને સ્વામિનારાયણ ભગવાનનો તમારી ગલીએ ગલીએ ફેર્યા છે ભાઈ. હા, આખા ગઢડા શહેરમાં સ્વામિનારાયણ અને એના નંદ સંતો અને ભક્તોની ફોજ આખી ફરેલી છે. આખું ગઢપુર ધામ પ્રસાદીનું છે. એવા પવિત્ર ધામમાં તમે રહો છો અને ભગવાનના દર્શન કરો, ભજન ભક્તિ કરો, તો જીવનમાં નાના હુના દુઃખો હોય એ પણ બધાય દૂર થઈ જાય. એટલે ભગવાન કૃષ્ણ બહુ સારું એવું જીવન જીવી ગયા, બહુ આદર્શ જીવન જીવી ગયા. અનેક જીવાત્માઓને પ્રેરણા થાય એવું એ જીવન જીવીને અને આપણને બતાવી ગયા. એમનો આજે જન્મદિવસ છે અને આપણે પ્રાગટ્ય દિવસ ખૂબ ધામધૂમથી મનાવીશું. અને એ નિમિત્તે આજે પટાંગણમાં અમારા પણ ખૂબ મોટા ભાગ્ય છે કે અત્યાર સુધી જન્માષ્ટમી તો અમે અમારા અહીંયા સુરતની સ્થાનમાં તો ઉજવતા જ હોય, પણ આજે જન્માષ્ટમીને દિવસે ભગવાન ગોપીનાથજી મહારાજની આગળ આ પવિત્ર સ્થાનમાં ઉજવવાનો અમને જે મોકો મળ્યો
એ પણ અમારા જીવનના ખૂબ મોટા ધન્ય ભાગ્ય છે. હા, અહીંયા સંતો, નંદ સંતો, ભગવાન બધાય પ્રગટ વિરાજમાન છે. એના સાનિધ્યમાં આજ આપણને આવો દિવ્ય લાભ પ્રાપ્ત થયો, એ આપણા બધાના ખૂબ મોટા ભાગ્ય છે. તો આપણે રાસ પણ લેવો છે, ભગવાન પણ બિરાજમાન થઈ ગયા છે. અહીંયા આપણે બહેનો ભાઈઓ બધાય રાસ લેશું. આજ ભગવાનનું પ્રાગટ્ય છે ને, એટલે ખૂબ ધામધૂમથી મન મૂકીને રાસ લેવાનો છે. બીજું કે અમારે ખૂબ સારા એવા અંકિતભાઈ વાઘાણી આવ્યા છે, ખૂબ સારા એવા હાસ્ય કલાકાર છે, પોતે ખુદ ગઢડાના જ છે, તમારો દીકરો છે, હે ને? અહીંયા જ રમેલા છે, અહીંયા જમેલા છે ને અહીંયા જ ભમેલા છે, એટલે ગઢપુર એનું ગામ છે. અને આજ ખાસ કરીને અહીંયા પધાર્યા છે, 7 દિવસ અહીંયા જ રહેવાના છે. અને કથામાં આજ અમારે પણ કથામાં આવ્યા હતા, બહુ સુંદર વાત બધી કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ વખતે પણ છે ને, અંકિતભાઈ મેં કીધું હતું મેનેજમેન્ટમાં, સ્વામિનારાયણ ભગવાન પાસે છે ને બહુ મોટા મોટા વિદ્વાનો હતા. નિત્યાનંદ સ્વામી, ગઢવીઓમાં છે તો બ્રહ્માનંદ સ્વામી, એક કામ તમે જોવો ને, રતન આમ ખાલી સભામાં બેઠા હોય ને, બહારના લોકો આવી જોયું તો આમ આશ્ચર્યચકિત થઈ જાય, આહા કઈ સભા છે ને. પણ કારણ કે મોટા મોટા વિદ્વાન પુરુષો સહજાનંદ સ્વામીના દરબારમાં બેઠા, પ્રેમાનંદ સ્વામીની બધા બહુ વિદ્વાનો હતા બધા. એમ આજે પણ આપણા સંપ્રદાયમાં આ બધા રત્નો કહેવાય. અમારા અંકિતભાઈની બધા છે ને બહાર બધે પ્રોગ્રામ કરવા જાય, પણ કપાળમાં તિલક ચાંદલો હોય, વાહમાં શિખા હોય, ગળામાં ભગવાનની કંઠી લઈને ભગવાનને લઈને જાય હારા. એ મને વધારે તમારું કામ ગમે. એટલે આવો અંકિતભાઈ, તમે હાર્મોનિયમ જોશે તમે લાવે છે? અચ્છા, મંગાવ્યું છે તો લઈ આવે. હાર્મોનિયમ એનું જોશે, ગાવાનું જ તમે ગાશો? હા હા, તો એમ કરો, આ એક પાથરીથી અને હાર્મોનિયમ લેતા. તો સ્વામિનારાયણ ભગવાનનો દરબાર હતો ને, એમાં બહુ મહાન મહાન ભગવાનના સંતો ભક્તો બધા હતા, આટલી શોભતો હતો. એટલે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. અને કૃષ્ણ જન્મોત્સવ આવ્યો ને, સાથે સાથે તમને એક કહી દઉં એમ કે ભગવાન કૃષ્ણ જે છે ને, એ મોજમાં તો બહુ રહેતા. હા, અને અખંડ આનંદમાં રહેનારા. અને એ અખંડમાં આનંદમાં રહેતા હતા અને બીજાને આનંદમાં રાખતા હતા પણ ખરા. અને પોતે હસતો હોય તો બીજાને હસાવીએ કે આ એ વાત પાકી. હવે આપણે તમે ઘરે આવો અને હાવ હોગ્યું મોઢું કરીને બેહો તો કોઈ આનંદમાં રહી શકે નહીં. તમે સ્માઇલિંગ આપો તો બીજાને તમે ગમો. અને હસવાનું કામ એવું છે કે એક હસે તો બીજા પણ હસે. હા, એવું થાય. એટલે હસવામાં થોડુંક આપણે પણ રાખવું જોઈએ. એ આ લાફિંગ ક્લાસીસ લોકો કરતા હોય છે, હે ને? હસવામાં બધાય કેવા બધા હસતા હોય ગયા. હવે એમનું ખોટા દાંત કાઢવા એની કરતાં હાસા દાંત કાઢીએ તો. એટલે હળવું મળવું, હસવું ફરવું એ આપણે બધાએ રાખવું જોઈએ. એટલા માટે ફોટો પડતો હોય છે ને, ફોટો ત્યારે બધા ઓલા ફોટા પાડવા વાળા કે સ્માઇલિંગ પીસ, સ્માઇલિંગ કેમ એને કે પ્લીઝ હવે તમે સ્માઇલિંગ થોડુંક આપો. હવે અમુક જણા તોય હસે નહીં. ફોટો પાડવો હોય, હસવું હોય, હસેલો ફોટો સારો આવે. એને જો હસેલો ફોટો સારો આવતો હોય તો જો આપણે જીવનમાં રિયલ આપણે હસતા રહીએ તો આપણું જીવન કેટલું સારું જાય. એટલે ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણે એ ગુણ ગ્રહણ કરી લઈએ. સદૈવને માટે આનંદમાં અને મોજમાં રહેતા શીખો. અને ભગવાન કૃષ્ણ કોઈ દિવસ જીવનમાં ઉદાસ થયા નથી. એને જીવનમાં દુઃખો તો ઘણા આવ્યા. જન્મવું પડ્યું જેલમાં, બોલો. હવે તમે એમ કહો ભગવાન હોય તો એમાં આપણે થોડા નાના નાના દુઃખો આવતા હોય તો દુઃખી થઈ જતા હોય. હવે ભગવાન હતા તો એને તો જેલમાં જન્મવું પડ્યું. જન્મતા વેતક તે માતા પિતાનો ત્યાગ કરી અને બીજી જગ્યાએ જવાનું થયું, બોલો. ત્યાંથી જ્યાં મથુરા પછી આવ્યા, પાછા મથુરામાં તે થોડા દિવસ જ રોકાણા. વળી પાછા જ્યાં જ્યાં ભક્તો બોલાવે ત્યાં હાજર થવાનું થાય. એટલે કોઈ પણ પ્રકારનું કાંઈ એક સ્થિરતા નહીં, તેમ છતાં એ આનંદમાં રહેતા હતા. એટલે આપણે પણ જીવનમાં આનંદમાં રહેવું હોય અને જીવન જો સુખી જીવવું હોય તો એક ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનો સત્સંગ કરીએ તો જીવ સુખી થાય.
એટલે ભગવાનના ચરિત્રોમાંથી, ભગવાનના આખ્યાનોમાંથી, એમાંથી આપણે બધાએ એ બોધપાઠ લેવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર હતા ને ત્યારે પણ એમને બધાએ બહુ મોજ રાખી. અને સ્વામિનારાયણ ભગવાન છે ને, સુરા બાપુ હોય, સારા સારા જે બધા એકદમ હસાવે ને એવા પાત્રોને પણ હારે અખંડી રાખતા હતા. હસાવે કંઈ સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા હતા કે અમે ક્યારેક ઉદાસ થઈએ ને તો તમે અમને બધાય મોજમાં રખાવજો. ઈસુરા બાપુની બધાય છે ને સ્વામિનારાયણ ભગવાનને પણ આનંદમાં રખાવતા હતા. એટલે એવા પાત્રો પણ આપણા જીવનમાં હોવા જોઈએ. મેં જોયું છે ઘણાના જીવનમાં કોઈ દી હાસ્ય હોતું જ નથી. બોલો, હા, અમારા ગુરુજી કથા કરતા હોય ને એટલે હાસ્યના દ્રષ્ટાંતો આપે. પછી આમ પબ્લિક આમું વિડીયો જાય ને તો અમુક માણાને આમ જાય ને એટલે કેટલું આવે જ નહીં. અમુક તો હાવ આમ ઓટો વળી જાય એટલા દાંત કાઢે, અને અમુકને ઠોંકો આવે જ નહીં. ત્યારે મને એમ થાય કે આ કયા ટેન્શનમાં હશે, અને એને આ દુનિયામાંથી લઈ જવાનો હું પ્લાન હાલે છે. એને બોલો કંઈક લઈ જવાનો પ્લાન લાગે છે આને, એટલે આવડો એટલો બધો દુઃખી થાય છે. બોલો, એટલે આ માણસ છે ને કોઈ જીવનમાં સુખી નથી થઈ શકતો. એનું કારણ હું, જ્યારે હસવાનો પ્રસંગ આવે ને ત્યારે હસી નથી શકતો ને, એટલા માટે માણસ દુઃખી મળતો નથી. બાકી જ્યારે તમારે હસવાનું આવે ત્યારે હસી લેવું જોઈએ, અને જ્યારે જીવનમાં રડવાનું આવે ત્યારે થોડું રડી લેવું જોઈએ, એટલે કામ પતી જાય. ઘણા હરખું રડી નો હકે, ઘણું હસી નો હકે. રડવાનું હોય તો થોડુંક રડી પણ લેવું જોઈએ. એટલે જીવન છે હસવાનું, શું સુખ દુઃખ બે એ છે તો આવવાના ને આવવાના. તો ભગવાનનું પ્રાગટ્ય જ્યારે થવાનું હોય ત્યારે વ્રજની અંદર જેમ આખું વ્રજ ભગવાનનું ભજન કરતું, એકાદશીના વ્રતો કરતા, એવી રીતે આજે આપણે ગઢપુરને ગોકુળિયું કરવું છે ત્યારે આપણે પણ સૌ કોઈ સાથે મળી અને આ ધૂનમાં રમઝટ બોલાવવાની છે. ત્યારબાદ અહીંયા પ્રસાદીના ઠાકોરજી છે, મોટી બહેનનું ધરાવેલું દૂધ ઠાકોરજી જે પી ગયા હતા એ જ પ્રસાદીના ઠાકોરજી છે. જન્મની આરતી આપણે બધાએ આમને આમ જ બેઠા રહેવાનું છે. અહીંયા પૂજ્ય ચેરમેન સ્વામી હોય, વડીલ સંતો હોય, એ આરતી જન્મોત્સવની કરશે અને આપણે સૌએ દર્શન કરવાના છે. તો સંગીત વૃંદ ભાઈઓ છે એમની સાથે આપણે સૌ થોડી વાર ધૂનની રમઝટ બોલાવશું. ગોપીનાથ તુમારી જય જય હો, 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 હે ગોપીનાથ તુમારી જય જય હો, ગોપીનાથ તુમારી જય જય હો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે Hare Krishna, Hare Krishna,
ગોપીનાથ મહારાજ વરવાલા મહારાજ 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 ગોપીનાથ મહારાજ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 यशोदा तुम
દયાળુ ધનવત બહુ નામે. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. ગોપીનાથજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. અરે ગોકુળમાં લાલ ભયો જય કનૈયાલાલ કી. ગોકુળમાં લાલ ભયો જય કનૈયાલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. ધીરે ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. ધીરે ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી. હે કાન ગોકુળમાં રાસ રચાવે. કાન ગોકુળમાં રાસ રચાવે. કાન ગોપીઓને ભાન બોલાવે. હે કાન ગોકુળમાં રાસ રચાવે. ગોકુળમાં રાસ રચાવે. કાન ગોપીઓને ભાન બોલાવે. કાન ગોપીઓને ભાન બોલાવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનાથ નાના અધમયું ધાર રે અમારા યાતમ રામ છો. અનાથ નાના અધમયું ધાર રે અમારા યાતમ રામ છો. અમારા યાતમ રામ છો રે સ્વામી. તમે અમારા શ્યામ છો. શ્યામ છો શ્યામ છો શ્યામ છો રે સ્વામી. તમે અમારા
સંતના હે સૌ સંતના સૌ સંતના સુખ વિશ્રામ છો રે સ્વામી તમે અમારા શ્યામ છો. સજાનંદ સ્વામી અંતર્યામી સજાનંદ સ્વામી અંતર્યામી મૂર્તિ મનોહર મારા શ્યામની રે બોલ તાળી લાગી રે ઘનશ્યામની ઓ ને તાળી લાગી રે ઘનશ્યામની. સજાનંદ સ્વામી અંતર્યામી સજાનંદ સ્વામી અંતર્યામી મૂર્તિ મનોહર મારા શ્યામની રે તાળી લાગી રે ઘનશ્યામની ઓ ને તાળી લાગી રે ઘનશ્યામની. જય સ્વામિનારાયણ જય ભગવર ઘન શ્યામજી રે મારા પ્રાણ તણાયા. શ્યામજી રે મારા પ્રાણ તણાયા. હે શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લેર છે. તારા ચરણોમાં અમને લીલા લેર છે. હે શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લેર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લેર છે. અમને લીલા લેર છે ને વાલા તારી મેર છે. અમને લીલા લેર છે ને વાલા તારી મેર છે. અમને લીલા લેર છે ને વાલા તારી મેર છે. અમને લીલા લેર છે ને વાલા તારી
Hare